ભરૂચ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત મોટી કાર્યવાહી 44.375 કિલો ગાંજો ઝડપાયો. 7.75 લાખનો મુદ્દામાલ કબજે. ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોની ખરીદી વેચાણ અટકાવવા અને યુવાધનને નશાના ચુંગલમાંથી ફસવાથી બચવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ એસઓજી ટીમને મોટી સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે અયોધ્યાનગર એક ભડકોદરામાં દરોડો પાડીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજેથી કુલ 44.375 કિલો ગાંજો, મોબાઈલ, ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ 7,75,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ આરોપીઓ મસાલાના પાઉચમાં ગાંજાની ગોળીઓ ભરીને ગેરકાયદેસર વેચાણ કરતા હતા. આર્થિક લાભ માટે તેઓ આ નેટવર્ક ચલાવતા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે દરોડા દરમિયાન સુનિલ છેદીરામ મોરિયા, દિલીપ કુમાર તિવારી, અંશુમનસિંહ રાજપૂત, રાજેન્દ્ર કુમાર લાહોર નાઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને નશાના કાળા કારોબાર પાછળ અન્ય કોઈ શખ્સ સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે.